જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 17। ભાગ 17 ની અંદર અનિરુદ્ધના ઉષા સાથે ગાંધર્વ વિવાહ અને યુદ્ધ અને શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમનની કથા સાંભળીશું। અનિરુદ્ધના ઉષા સાથે ગાંધર્વ વિવાહ અને યુદ્ધ। હે જન્મેજય, ચિત્રલેખા દ્વારકા નગરીમાં જઈને એક ઘર પાસે ઊભી રહી। તે અદ્રશ્ય થઈને ઊભી હતી, આથી તેને કોઈ જોઈ શકે તેમ ન હતું અને અનિરુદ્ધને સંદેશો કેવી રીતે પહોંચાડવો એ બાબતમાં વિચારવા લાગી। બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રી કૃષ્ણને કેવી રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો। એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન ધરતા મુનિવર્ય નારદજીને તેણે જોયા। તેમણે જોતા જ ચિત્રલેખા આનંદિત થઈ ગઈ। તે નારદજી પાસે ગઈ અને તેમને વંદન કર્યા। ધરતી તરફ મોં રાખીને ઊભી રહી। નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે અહીં શા માટે આવી છે? તારા આવવાનું કારણ હું જાણવા માંગુ છું। ચિત્રલેખાએ કંઈ વિચારીને કહ્યું કે હે મહર્ષિ, હું દૂત કર્મ કરવાને અહીં આવી છું અને અનિરુદ્ધને લઈ જવા માટે આવી છું। જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો। શોણિતપુરમાં રહેલા મહાસુરની પુત્રી ઉષાને અનિરુદ્ધ પ્રત્યે પ્રેમ થયો છે। પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે। એટલે અનિરુદ્ધને લેવા માટે હું અહીં આવી છું। તે કાર્યમાં મને સફળતા અપાવો। હે મહર્ષિ, જ્યારે હું અનિરુદ્ધને શોણિતપુર લઈ જઈશ ત્યાર પછી તમે શ્રી કૃષ્ણને એ બાબતમાં સમાચાર આપજો। ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે। તે યુદ્ધમાં બાણાસુર દિવ્ય તરીકે જણાશે। અનિરુદ્ધથી બાણાસુરને હરાવી શકાય તેમ નથી, પણ મહાસમર્થ શ્રી કૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને યુદ્ધમાં જીતી શકશે। હે મહર્ષિ, હું તમારી પાસે એટલા માટે જ આવી છું કે શ્રી કૃષ્ણને મારે કેવી રીતે સમાચાર આપવા, માટે હવે તમે જ તેમને સમાચાર પહોંચાડજો। હે મુનિવર્ય, મને શ્રી કૃષ્ણનો ડર નથી, કેમ કે અનિરુદ્ધનું શા માટે હરણ કરાયું છે તે બાબતમાં શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે। તેઓ તો શ્રી કેશવ હોય, સર્વ કાંઈ જાણે છે, છતાં એ મહાબાહુ ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે। તો તેઓ પોતાના પૌત્રના શોકથી અતિ સંતાપ પામીને શાપ આપીને બાળી દે તો? માટે હે મુનિ, એ અંગે આપ કોઈ યોગ્ય વિચાર કરો, જેથી ઉષા એના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયા મળે। ચિત્રલેખાના વચનો સાંભળીને નારદજી બોલ્યા કે તું જરા પણ ડરીશ નહીં, નિર્ભય રહે। તું અહીંથી અનિરુદ્ધને લઈ જા અને ઉષાના ઘરમાં પ્રવેશ કરાવ। ત્યાર પછી યુદ્ધ થાય તો તું મને યાદ કરજે। મને યુદ્ધ જોવાની બહુ મજા આવે છે। તામસી નામની વિદ્યાને તું ગ્રહણ કર, તે સર્વને મોહિત કરનારી છે। તે વિદ્યા હું તને આપું છું। પછી ચિત્રલેખા નારદજીને નમન કરીને આકાશમાં ઉડી અને અનિરુદ્ધના મહેલ તરફ ગઈ। દ્વારકાની મધ્યમાં તેણે કામદેવ સ્વરૂપ પ્રદ્યુમનનું સુંદર આવાસ જોયું। તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના આવાસમાં તેણે પ્રવેશ કર્યો। તે આવાસના સ્તંભો સુવર્ણના હતા, તોરણો મણીના હોવાથી આવાસ ઝગમગી રહ્યું હતું। ચિત્રલેખાએ તે આવાસમાં પ્રવેશ કર્યો અને જાણે કે આકાશમાં પૂર્ણ ચંદ્ર ઉગ્યો હોય તેમ સ્ત્રીઓની વચ્ચે અનિરુદ્ધને તેણે જોયો હતો। ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરી રહ્યો હતો અને આસન ઉપર બિરાજેલો હતો। તેની ચારે તરફ મધુર સંગીત રેલાઈ રહ્યું હતું, પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું ન હતું। તે તો મનના સપનામાં જોયેલી વસ્તુનું જ ચિંતન કર્યા કરતો હતો। યાને સપનામાં તેણે ઉષાને ભોગવી હતી તેના જ વિચારો કરતો હતો। ત્યાં અનેક સ્ત્રીઓ નૃત્ય કરતી હતી, તો પણ ચિત્રલેખાને અનિરુદ્ધ સંતુષ્ટ થયેલો જણાતો ન હતો। અનેક ભોગો ભોગવવા અને મદ્ય સેવન કરવા છતાં તેનું મન ચિંતિત હતું। તેના મનમાં પેલી રાત્રિનું ઉષાનું સપનું યાદ આવતું હતું।
ચિત્રલેખાએ નિશ્ચય કર્યો. હવે તેને કશોય ભય રહ્યો ન હતો. ચોપાસ સ્ત્રીઓથી વીંટળાયેલા અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું મન અતિ ચિંતિત હતું. તે મનમાં ને મનમાં વિચારતી હતી કે આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ, કઈ રીતે બંને પક્ષનું કલ્યાણ થાય. એવો વિચાર કર્યા પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. તેણે નારદજી પાસેથી પ્રાપ્ત કરેલી તામસી વિદ્યાથી અનિરુદ્ધ સિવાય બધાને બેભાન કરી દીધા. ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગે તરત જ અનિરુદ્ધના મહેલના ઉપરના ભાગમાં ઊભી રહી. તે સમયે તેણે અનિરુદ્ધ જોઈ શકે તે માટે તેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. પછી તેણે આગળ જઈને કહ્યું, હે વીર યદુવંશી, તમે કુશળ તો છો ને? તમારી દિવસ રાત્રિ શાંતિપૂર્વક પસાર તો થાય છે ને? હે રતિપુત્ર, તમે મારી વિનંતી સાંભળો. મારી સખી ઉષાએ કહેલા વાક્યો જ હું તમને ટૂંકમાં કહી રહી છું. તમે જે ઉષાને સપનામાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ પણ પમાડ્યો છે. યાની તમારી સ્ત્રી માફક જ તેને સપનામાં ભોગવી છે. એ ઉષા તમને હૃદયમાં ધારણ કરે છે. તેણે મને તમારી પાસે અહીં મોકલી છે. ઉષા વારંવાર રડે છે. એ તમારા દર્શન કરવાને અધીરી થઈ ગઈ છે. હે વીર, તમે જો ત્યાં જશો તો જ મારી સખી ઉષા જીવતી રહેશે, નહીતર તે મરણ પામશે. હે યદુવંશી, તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે, છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ. વળી પાર્વતી માતાએ તો ઉષાને વરદાન આપ્યું છે કે તમે જ તેના સ્વામી થશો. તેથી તેને તમારા વર તરીકેનો મનોરથ છે. મેં ઉષાને તમારું ચિત્ર આપ્યું છે. તેમાં તમારી પ્રતિમા રૂપ ચિત્ર નિહાળીને તે આજ સુધી જીવતી રહી છે. હે યદુવંશી, ઉષા તેનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે. હું પણ પડું છું. જેનું દુઃખ અને શીલ છે તેના જેવી તેની આકૃતિ અને પ્રકૃતિ છે. તેના જે પિતા છે તેના વિશે હું તમને જણાવું છું. બલિપુત્ર બાણાસુર નામે મહાસુર છે. તે શોણિતપુરનો રાજા છે. તેની રાજકુંવરી પુત્રી ઉષા તમને સ્વામી તરીકે ઈચ્છે છે. તે ઉષાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે. તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય થયેલું છે. તે તમારો સંગ જીવનભર ઈચ્છે છે. ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને કહ્યું, હે શોભિતે, મેં પણ ઉષાનું સપનામાં દર્શન કરેલું છે. મેં ઉષાનું રૂપ, સૌંદર્ય, તેજ, બુદ્ધિ, સંયોગ તથા તે સમયનું તેનું રુદન વગેરેનું હું નિત્ય સ્મરણ કરીને મનમાં મૂંઝાયા કરું છું. હવે જો તારે મારા પર અનુગ્રહ કરવો જ હોય અને જો તું મને મિત્ર બનાવવા માંગતી હોય તો હે ચિત્રલેખા, મને જેમ બને તેમ જલ્દીથી તે ભામિની પાસે લઈ જા. મારી એ પ્રિયાનો સંગમ કરવાની ઈચ્છાથી મેં તને મારા બે હાથ જોડ્યા છે. હું કામેચ્છાથી તપી રહ્યો છું, માટે જલ્દીથી મને લઈ જા અને મારા એ સપનાને તું સિદ્ધ કર. તેના આવા વચનો સાંભળીને ચિત્રલેખા બોલી ઉઠી, આજે મારો પરિશ્રમ સફળ થયો છે. મારી સખીની જે માંગણી હતી તેવી તમારી પણ છે. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો. પછી તેણે સ્ત્રીઓના સમૂહ વચ્ચેથી અનિરુદ્ધને અદ્રશ્ય કર્યો અને તેને લઈને આકાશ માર્ગે આવી પહોંચી અને મન વેગીથી તેણે શોણિતપુરમાં એકાએક જ પ્રવેશ કર્યો. ત્યારે તેને કોઈ ન જુએ તે માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદ્રશ્ય કર્યો. પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું હતું. પછી જ્યાં ઉષા ઊભી હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણોમાં શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઉષાને દર્શન કરાવ્યા. તે સમયે અનિરુદ્ધે વિવિધ ઢંગના વસ્ત્રો ધારણ કરેલા હતા. તે દેવ જેવો દેખાતો હતો. આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઉષાને પણ ઘણું આશ્ચર્ય થયું અને ચિત્રલેખાએ તેને ઉષાના મહેલમાં પ્રવેશ કરાવ્યો. ત્યારે ઉષા હર્ષથી નાચી ઉઠી. તેણે તેની પૂજા કરી. પછી આનંદથી ચિત્રલેખાને ભેટી પડી અને બોલી કે હે સખી, આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી? આ બાબત ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે. જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થવાનો સંભવ છે. આમ કહીને તે ઉષા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે જાણે ભયભીત થઈ ઉઠી હોય તેમ બેઠી. ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું, એ સખી, તારે ડરવાની જરાય જરૂર નથી, માટે તું આટલી ભયભીત થઈશ નહીં. એ સખી, પાર્વતી માતાની તારા ઉપર કૃપા છે અને તેઓને અનુકૂળ છે. તો આજે માયા દ્વારા કરેલા કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં. આથી ઉષાનું ચિત્ત સ્થિર થયું. તેણે અનિરુદ્ધને કહ્યું, આ મારી સખી ચિત્રલેખા છે. જે કહે છે તે યોગ્ય જ છે. સપનામાં આવેલ ચોર આજે નજરે જોઈ રહી છું. તે માત્ર મારા માટે તો સારું જ છે. તમે ઉત્તમ ભાગ્યશાળી હોય, મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરીને થાક્યા છીએ. તમે સર્વ રીતે કુશળ તો છો ને?
સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે. ઉષાનું મધુર વચન સાંભળીને ઉષાના આંસુ લૂછતા મધુર સ્મિત રેલાવતા અનિરુદ્ધ બોલ્યો, હે સુંદર નેત્રોવાળી, હું સર્વે રીતે કુશળ છું. તારી કૃપાથી મારું સર્વ કુશળ છે. હું તને પ્રિય વૃતાંત કહું છું. હે શુભ દર્શના, આ પ્રદેશ પહેલા મેં જોયો જ હતો. એક રાત્રે તારા અંતઃપુરમાં હું આવ્યો હતો. તે જ પ્રકારે હે ભીરુ, તમારી કૃપાથી આજે અહીં આવ્યો છું. કારણ કે ભગવાન શિવ પત્ની પાર્વતીનું વચન કદાપી મિથ્યા થશે નહીં. તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને જ હું અહીં આવ્યો છું. માટે હવે તું પ્રસન્ન થા, હું તારે શરણે આવ્યો છું. અનિરુદ્ધે જ્યારે આમ કહ્યું ત્યારે ઉષાએ ઉતાવળે શણગાર સજ્યા. પછી પતિ સાથે એકાંતમાં આવી. પછી ગાંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી દિવસે જેમ રમે તેમ પરસ્પર રમવા લાગ્યા. પતિ સાથે જોડાઈને ઉષા હર્ષ પામી. ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી. ત્યારે કોઈએ પણ એ બાણપુત્રીને ઓળખી નહીં. પણ એક એવી ક્ષણ હતી જ્યારે યાદવ વંશી અનિરુદ્ધ સુંદર વસ્ત્રો તથા શીપમાળા તથા વિલેપન ધારણ કરીને ઉષા સાથે સંયોગ પામ્યો હતો. ત્યારે બાણાસુરના રક્ષકોએ તેને ઓળખી લીધો હતો. પછી તેમણે જેવું જોયું હતું તેવું બાણાસુરને જણાવ્યું. પછી ભયંકર ક્રોધધારી બાણાસુરે પોતાના દાસ દાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થાવ અને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો. જે દુષ્ટાત્માએ આપણા કુળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે. તેને આપણે કન્યાદાન કર્યું નથી, છતાંય પોતે આપણી કન્યાને ગ્રહણ કરી છે. તેથી તે દુષ્ટ બુદ્ધિવાળાના પરાક્રમ, ધીરજ અને ધૃષ્ટતા અતિ આશ્ચર્યજનક છે. તેણે આપણા મહેલમાં પ્રવેશ કર્યો છે. આમ કહીને બાણાસુર પોતાના સેવકોને આજ્ઞા કરી અને સેવકો સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા. તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવાને થનગની રહ્યા હતા. બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઉષા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજતી જોઈને અનિરુદ્ધે કહ્યું કે હે સુંદરી, હું હાજર છું ત્યાં સુધી તું મનમાં જરા પણ ભય પામીશ નહીં. તારે તો આ હર્ષનો સમય છે, ભયનું જરા પણ કારણ નથી. તારા પિતાનો આખો સેવક ગણ સહિત સૈન્ય પણ આવે તો પણ મને તેની જરા પણ ચિંતા નથી. હવે તું મારું પરાક્રમ જોજે. સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને અનિરુદ્ધ એકદમથી ઊભો થયો અને સૈન્ય સામે દોડી ગયો. તેણે શસ્ત્ર સજ્જ સૈન્ય જોયું. સૈન્ય જ્યારે ચારે તરફથી ઉષાના મહેલને ઘેરી લીધો હતો. અનિરુદ્ધ દાંત પીસતો સૈન્યની પાસે ગયો. એ સમયે ઉષાએ મહર્ષિ નારદજીનું ધ્યાન ધર્યું અને પળવારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઉભા રહીને તેમણે અનિરુદ્ધને કહ્યું કે હે શૂરવીર અનિરુદ્ધ, તારું કલ્યાણ થાવો. હવે હું તારી સમીપ જ છું. અનિરુદ્ધે નારદજીને વંદન કર્યા અને તે યુદ્ધ માટે સજ્જ થયો. યોદ્ધાઓ ગરજવા લાગ્યા. ત્યારે મદમસ્ત હાથીની જેમ અનિરુદ્ધ મહેલની સીડી ઉતરવા લાગ્યો. તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામીને નાસવા માંડ્યા. અનિરુદ્ધે શત્રુ સામે પ્રથમ ભૂંગળ ફેંકી પછી યોદ્ધાઓ પર બાણ વર્ષા કરવા માંડી. ગદાઓ, મુશળ, તલવારો, શક્તિઓ અને ત્રિશૂળોના પ્રહારો કરવા માંડ્યા. દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધને ચારે તરફથી ઘેરી વળ્યા. પણ અનિરુદ્ધ જરા પણ ગભરાયો નહીં. તે દાનવો વચ્ચે ઊભો રહ્યો. તેણે પરીઘ ઘુમાવવા માંડ્યું. તે જોઈને નારદજીનું મન અતિ હર્ષ પામ્યું. અતિ તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોંગળથી દાનવોને મારવા માંડ્યો. ત્યારે સૈનિકો નાસભાગ કરવા લાગ્યા. પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી મૂક્યા અને તેણે હર્ષથી સિંહ ગર્જના કરવા માંડી. દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર સામે પહોંચી ગયા. બાણાસુરે તેમને ડરો નહીં, તમે સૌ એકત્રિત થઈને યુદ્ધ કરો. આ શું તમે કાયર થઈને ભાગો છો? તમે ક્યાં પુરુષથી ડરી રહ્યા છો? તમે તો પ્રખ્યાત કુળના છો, અનેક યુદ્ધોમાં કુશળ રહ્યા છો. તો પછી તમે આટલા ભયભીત શાને થઈ ગયા છો? જો તમે આજે યુદ્ધમાં ખપ ન લાગો તો દૂર ચાલ્યા જાઓ. ત્યાર પછી બાણાસુરે બીજા 10,000 સૈનિકોને યુદ્ધ માટે આજ્ઞા કરી. અનિરુદ્ધને શિક્ષા કરવાને માટે શિવના પ્રથમ ગણો જેમાં વધુ હતા તેવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યું, જેણે ભયંકર હથિયારો ધારણ કર્યા હતા. વિશાળ સૈન્ય એકત્રિત થયું હતું. સર્વત્ર ઊભો રહેજે, ઊભો રહેજે, સર્વત્ર સ્વર ગુંજતા હતા. વીર અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં એકલો ઊભો હતો. તેથી સૌને આશ્ચર્ય થતું હતું. તે જ્યારે દાનવો સામે લડતો હતો ત્યારે દાનવોના પરિધ તથા તોમર શસ્ત્રોને આંચકી લેતો હતો. તેમના જ શસ્ત્રો વડે દાનવોને મારી નાખતો હતો. આમ શત્રુ દાનવોનો સંહાર કરેલો એકલો
અનિરુદ્ધ યુદ્ધમાં ઘૂમતો હતો. યુદ્ધના અનેક માર્ગોનો જાણકાર અનિરુદ્ધ અડીખમ યુદ્ધ ખેલી રહ્યો હતો અને યુદ્ધમાં તે અનેક પ્રકારે ક્રીડા કરી રહ્યો હતો. ચોપાસ ભય પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી ભીંજાતા હતા અને બાણાસુર પાસે દોડી જતા હતા. તેમના તેજ હણાઈ ગયા હતા. તેઓ દુઃખના ઘોર પોકાર કરતા હતા, ભયથી ધ્રુજી રહ્યા હતા, લોહી ઓકતા હતા, વિષાદને કારણે રણથી વિમુખ થતા હતા. પૂર્વકાળે દેવો સામે તેમનું યુદ્ધ થયું હતું, ત્યારે પણ તેમનામાં આટલો ભય થયો ન હતો. કેટલાક દાનવો હાથમાં ગદા, તલવારો, ત્રિશૂળો ધારણ કરેલા હતા. તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા. પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર આગમાં બળી ગયેલા લોખંડની જેમ ક્રોધથી અતિ બળવા લાગ્યો હતો. તે સમયે નારદજી આકાશમાં ઉભા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નાચી ઉઠ્યા હતા. તે સમયે બાણાસુર કુંભાંડે તૈયાર કરેલ રથમાં બેઠો હતો અને તેના હજારે હાથોમાં હથિયારો ધારણ કરેલા હતા. આથી તે ઇન્દ્રની માફક શોભી રહ્યો હતો. તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરવાને ઘોના ચામડાના મોજા પહેર્યા હતા અને અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા અને અતિ ક્રોધને કારણે લાલ થયેલ આંખોથી તે બિહામણો દેખાઈ રહ્યો હતો. આવો બાણાસુર અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવાને દોડી આવતો હતો. ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું હતું અને પછી તે હર્ષ પામ્યો હતો. તેણે હાથમાં તલવાર અને ઢાલ ધારણ કરી હતી. તે સ્વસ્થ થઈને ઊભો હતો અને બાણાસુર અનિરુદ્ધની દશા જોઈને તેનો વધ કરવાને થનગની રહ્યો હતો. બીજી તરફ ઉષા ભયભીત હતી, રુદન કરતી હતી. અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું હતું. આથી બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે ક્ષુદ્દક નામના બાણોનો મારો શરૂ કર્યો હતો. પણ અનિરુદ્ધે તેમનો સામનો કરીને તે બાણોને કાપી નાખ્યા હતા. બાણાસુરનો પરાભવ કરીને તેની સામે ઊભો રહ્યો હતો. બાણાસુરે તેનો મર્મસ્થાન ચીરી નાખનાર તીક્ષ્ણ બાણોથી અપરાજિત અનિરુદ્ધને વિંધવા માંડ્યો હતો અને તે બાણોના ચોપાસથી તે હણાયો હતો. તેથી અનિરુદ્ધ તેની સામે તલવાર ઢાલ ધારણ કરીને ઘસી ગયો હતો. આથી બાણાસુરે બાણોથી પ્રહાર કરવા માંડ્યા હતા અને અનિરુદ્ધને વિંધવા માંડ્યો હતો. આથી તે ક્રોધિત થયો. બાણ વર્ષાને લીધે લોહીના પ્રભાવથી તેના ગાત્રો ભીંજાઈ ગયા હતા. છતાં તે સાવધ રહ્યો અને જરા પણ ડર અનુભવ્યો નહીં. અંતે કોપાયમાન થઈને બાણાસુરના રથને તોડી નાખ્યો, રથના અશ્વને પણ મારી નાખ્યા. આથી બાણાસુરે ફરીથી બાણ વર્ષા શરૂ કરી અને શસ્ત્રોથી તેને ઢાંકી દીધો. તે સમયે તેને મરી ગયેલો જાણીને દાનવો ભયાનક ગર્જના કરવા લાગ્યા. ત્યાં અચાનક જ અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી, જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી. યમદંડ જેવી દેખાતી એક શક્તિ બડબડા મંગળાની માફક ક્યાંય ને ક્યાંય અટકે નહીં એવી રીતે ફેંકી. ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ઘસી આવતી જોઈને અનિરુદ્ધ જરા પણ ડર્યા વિના તેની સામે ઘસ્યો નહોતો અને તે શક્તિને પકડી લીધી હતી. પછી એ જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો. પછી તે શક્તિ જમીનમાં પેસી ગઈ હતી. તે સમયે શક્તિથી બાણાસુર વિંધાયો હતો. તેની વ્યથા પામીને ધ્વજના દંડનો આશરો લઈને બેભાન થઈ ગયો હતો. પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાંડે કહ્યું કે હે દાનવેન્દ્ર, આવી રીતે ઉદ્ધમ કરતા શત્રુની તમે શા માટે ઉપેક્ષા કરો છો? આ ખરેખર વીર છે. હવે તમે માયાનો આશ્રય કરીને તેની સામે યુદ્ધ કરો. તેને બીજી કોઈ રીતે મારી શકાય તેમ નથી. તમે હમણાં જ તેનો વધ કરો, નહીતર એ આપણા સૌનો વધ કરી નાખશે અને ઉષાને લઈને પલાયન થઈ જશે. પોતાના પ્રધાન કુંભાંડનું વાક્ય સાંભળીને ખુશ થતા બાણાસુર બોલ્યો કે વાહ મારા બહાદુર સહાયક, અંત સમયે તે મને યાદ અપાવ્યું. હવે હું તૈયાર થયો છું અને રણમાં માયાથી હું હમણાં જ તેનું મરણ કરું છું. જેમ ગરુડ સાપને પકડે તેમ હું હમણાં જ તેને પકડીશ. આમ કહીને બાણાસુર પોતાના રથ સાથે ત્યાં જ અદ્રશ્ય થયો. માયાને ધારણ કરનારે બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદ્રશ્ય રીતે અનેક બાણો ફેંકવા માંડ્યા. તે સમયે અચાનક બાણાસુરને અદ્રશ્ય થઈ ગયેલ જોઈને અનિરુદ્ધ જરા પણ પરાજય પામ્યો નહોતો, તેમજ હિંમત પણ હાર્યો નહોતો. તેણે હિંમત કરીને ચારે તરફ જોવા માંડ્યું. ત્યાં બાણાસુર ક્રોધિત થયો અને તેમણે તામસી માયાનો આશ્રય લીધો. માયા ધારણ કરીને તીક્ષ્ણ બાણો છોડ્યા, જેથી અનિરુદ્ધ સર્પ રૂપના એ બાણો વડે ચોપાસથી બાંધાઈ ગયો. ત્યારે તે મૈનાક પર્વતની માફક અડગ ઊભો રહ્યો. સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા. તેનો ભ્રમ માત્રનો આત્મા હોય તે ગભરાયો હતો.
પછી આવેશમાં આવી જઈને બાણાસુરને અનિરુદ્ધે કટુ વાણીથી તિરસ્કાર કરવામાં આવ્યો. ત્યાં બાણાસુર ધ્વજના ટેકે ઉભો રહ્યો અને તેણે ભયાનક ક્રોધ ધારણ કરીને કહ્યું કે હે કુભાંડ, આપણા કુળને દોષિત કરનાર છે, તેને તરત જ મારી નાખો, જેણે દૂષિત આત્માથી વશ થઈને મારા ચારિત્રને લોકમાં દૂષિત કર્યું છે. ત્યારે કુભાંડે તેને કહ્યું કે હે રાજન, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ કોનો પુત્ર છે, અહીં ક્યાંથી આવ્યો છે તે તમે બરાબર જાણી લો. અથવા હે રાજન, ઇન્દ્ર સમા પરાક્રમી અને અહીં કોણ લાવ્યું છે, આ સર્વે પ્રકારે તમારે જાણવું જ જોઈએ. આ મહારણમાં મેં આને અનેક વાર યુદ્ધ કરતા જોયો છે. તે કોઈ દેવપુત્ર હોય તેવું દેખાય છે. એટલું જ નહીં, પણ બળવાન તથા સર્વ વિદ્યામાં કુશળ હોય, સર્વે શાસ્ત્રોમાં મહાપંડિત હોય તેમ જણાય છે. હે રાજન, આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી. વળી તમારી પુત્રી પણ આની સાથે ગંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે. તેથી હવે તે કન્યાને બીજાને આપી શકાય તેમ નથી, તેમજ અન્ય કોઈ તેનો સ્વીકાર કરશે પણ નહીં. આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવો છે. માટે તેનું કુળ જાણ્યા પછી તમને યોગ્ય લાગે તો વધ કરજો, નહીતર સન્માન કરજો. માટે તેનો વધ ન કરતા હાલ તો રક્ષણ કરવામાં જ આપણા સૌનું ભલું છે. તેનું શરીર સર્પોથી બાંધવા છતાંય તે ગંભીર છે, ગભરાતો નથી. તે મરણ સમીપ ઊભો છે, છતાં બળવાન હોવાથી આપણી પરવા પણ કરતો નથી. માયાના પ્રભાવથી અગર આ માણસ બંધાયો ન હોત તો સઘળા દેવગણો સાથે યુદ્ધ કરવાને તૈયાર જ રહે. તે સર્વે યુદ્ધ માર્ગનો જાણકાર છે. તેના ગાત્રો રક્તના પ્રભાવથી ભીંજાઈ ગયા છે, તો પણ તમારા કરતા આ પરાક્રમોમાં અધિક જણાય છે. પણ લાચાર છે કે સર્પોના શરીરથી બંધાઈ ગયો છે. હે રાજન, આ માણસ એટલો બધો બહાદુર છે કે તમને જરા પણ ગણકારતો નથી. એ કોઈ મહાત્માઓના કુળમાં જન્મ્યો હોત તો આપણે અતિ ઇષ્ટ જેવો જ થવો જોઈએ. તેથી પૂજાને પ્રાપ્ત થશે, તેની રક્ષા કરજો. બાણાસુરે પોતાના બાહોશ મંત્રીનું કહ્યું માનીને અનિરુદ્ધ ફરતા પોતાના વિશ્વાસુ દાનવોનો પહેરો ગોઠવીને બાણાસુર પોતાના મહેલ તરફ વળ્યો. અનિરુદ્ધ માયાથી બંધાયો હતો. તેના જોયા પછી નારદજી દ્વારિકા ગયા. ત્યારે અનિરુદ્ધ વિચારવા લાગ્યો કે મુનિવર્ય દ્વારકા ગયા છે તો આ કુર દાનવ ખરેખર નાશ પામ્યો છે. કેમ કે હવે શ્રી કૃષ્ણનું અહીં યુદ્ધ અવશ્ય થશે જ. કેમ કે નારદજી ત્યાં જઈને શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને આ સાચી હકીકત જણાવશે. એ વાત નક્કી છે. અનિરુદ્ધ આમ વિચારતો હતો ત્યારે તેને સાપો વડે બંધનયુક્ત જોઈને ઉષા ભયભીત થઈને રડવા લાગી હતી. તેથી તેના નેત્રો આંસુ વડે ઉભરાતા હતા. માટે અનિરુદ્ધે ઉષાને કહ્યું કે હે ભીરુ, તું શા માટે રડે છે? હે મૃગનયની, તું ડર નહીં, તું જોયા કર. હવે મારા માટે મધુસૂદન શ્રી કૃષ્ણ અહીં આવેલા જોશે તો તેમના શંખનો અવાજ તથા બાહુઓનો શબ્દ સાંભળીને તેમજ તેમના બળની સામે થઈને દાનવો નાશ પામશે. અનિરુદ્ધે ઉષાને આમ કહ્યું ત્યારે તેને વિશ્વાસ બેઠો હતો અને પોતાના કૂટ પિતા બાણાસુરનો શોક કરવા લાગી હતી. હે રાજન, બાણાસુરના નગરમાં જે સમયે બાણાસુરે અનિરુદ્ધને ઉષા સાથે કેદ કર્યો હતો ત્યારે અનિરુદ્ધ પોતાની રક્ષાને માટે કોટવતી દેવીને શરણે ગયો હતો. તે દેવીની સ્તુતિ કરવા લાગ્યો હતો. આમ અનિરુદ્ધે મહાદેવી દુર્ગાની સ્તુતિગાન કર્યું હતું. ત્યારે એ પરાક્રમવાળા દેવીએ અનિરુદ્ધના બંધનમાં સાનિધ્ય કર્યું હતું. શરણાગત પર પ્રેમ રાખનાર તે દેવી અનિરુદ્ધનું હિત કરવા માટે બાણાસુરના નગરમાં અનિરુદ્ધ પાસે આવ્યા હતા અને તેને છૂટો કર્યો હતો. પછી શત્રુને સહન નહીં કરનાર વીર અનિરુદ્ધને તે દેવીએ સાંત્વન આપ્યું હતું. વીર અનિરુદ્ધે તે દેવીની પૂજા કરી હતી. ત્યારે અનિરુદ્ધને કેદખાનામાં દેવીએ કૃપા વરસાવી હતી. તે વખતે નાગપાશમાં બંધાયેલા છતાં તેનું ચિત્ત ઉષાએ હર્યું હતું. એવાએ અનિરુદ્ધના વજ્ર જેવા પાંજરાને દેવીએ પોતાના હાથના અગ્રભાગથી ચીરી નાખ્યું હતું. ત્યારે દેવી બોલ્યા હતા કે હે અનિરુદ્ધ, યદુરૂપ આયુધ વાળા શ્રી કૃષ્ણ તને બંધનમાંથી જલ્દીથી મુક્ત કરશે. માટે ત્યાં સુધી દુઃખ સહન કરી લે. દૈત્યોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ બાણાસુરના 1000 હાથ કાપી નાખી તને દ્વારકામાં લઈ જશે. બાણાસુર પુત્રી ઉષા સહિત અનિરુદ્ધને દ્વારકા લાવવા ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજી દ્વારા તૈયારી શરૂ કરી હતી. ત્યારે આ તરફ મહાઅસુર બાણાસુરે પોતાના સૈન્યને સજ્જ કરવા માંડ્યું હતું. તે સમયે અતિ નજીકમાં જ્યારે પોતાનો તિરસ્કાર સાંભળ્યો હતો ત્યારે ચંદ્રમુખ અનિરુદ્ધે હર્ષ પામીને દેવીની સ્તુતિ કરવા માંડી હતી. શ્રી કૃષ્ણનું શોણિતપુરમાં ગમન. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય,
ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈને ટીટોડીઓની જેમ રુદન કરવા માંડી હતી. તે વિલાપ કરતા કહેતી હતી કે હે નાથ, આ શું થયું? તમે અમને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? જ્યાં શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણે નિરાધાર અનાથ હોય તેમ અતિ ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રુદન કરીએ છીએ. જેમની બાહુઓની છાયાનો આશ્રય લઈને ઇન્દ્રાદી દેવો આદિત્યો સાથે મરુત દેવો ગણ સાથે સ્વર્ગમાં સૌ સુખેથી રહે છે, તે સર્વને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં મહાભય ઉત્પન્ન થયો છે. તેમના વીર પૌત્ર અનિરુદ્ધનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે. શ્રી કૃષ્ણ સામે આવું અજુગતું વર્તન કરીને તે સહાન ઇન્દ્ર હોય તોય જીવ તો કેમ છૂટશે? અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈ જઈએ છીએ. તે સ્ત્રીઓ આમ બોલીને રડતી હતી અને આંખમાંથી નિશાસાના અશ્રુ ભરતી હતી. તેમનો અવાજ સાંભળીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા. આ અનિરુદ્ધના મહેલમાં આટલો કોલ્હાલ શાને થાય છે? શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો? તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટે મોટી નોબત વગાડવામાં આવી. તેના અવાજથી સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા. કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલ થઈ ગયા. સૌ વ્યવસ્થિત ઉભા રહ્યા. ત્યારે વિપૃથુ નામનો વડીલ યાદવ વારંવાર નિશાસા નાખતો હતો. તે બોલ્યો કે હે કૃષ્ણ, આ બધું શું છે? તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો? તમારા બાહુબળ રૂપી પ્રાણવાળા સૌ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે. હે દીનદયાલ, અમે સૌ તમારા આશ્રય છીએ, તો તમે આટલા ચિંતાથી કેમ ઘેરાયેલા છો? તમે કેમ કઈ બોલતા નથી? યાદવોના નેતાનું આવું બોલવું સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા કે હે વિપૃથુ, આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે, પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી. એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું, છતાં હું કોઈ જવાબ આપી શકું તેમ નથી. મારા ચિંતાગ્રસ્તનું કારણ જાણો. મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે, તેથી પૃથ્વી પરના સર્વે રાજાઓ યાદવો શક્તિશાળી છે એમ માનશે. પૂર્વે આપણા રાજા ઉગ્રસેનનું શાલ્વ રાજાએ હરણ કર્યું હતું. ત્યારે આપણે તેની સાથે ભયાનક યુદ્ધ ખેલીને તેમને પાછા લાવ્યા હતા. આપણો પ્રદ્યુમ્ન જ્યારે બાળક હતો ત્યારે શંભરાસુરે તેનું હરણ કર્યું હતું, પણ યુદ્ધમાં આખરે તેને પ્રદ્યુમ્ને માર્યો હતો. ત્યાર પછી તે પાછો અહીં આવ્યો હતો, પણ અનિરુદ્ધનું હરણ કરનાર કોણ છે તે જાણવામાં આવતું નથી. હે યાદવો, હું અપરાધ બાબતમાં વિચારતો નથી તેમ માનશો નહીં. હું તો ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવો છું. આ રીતે જેણે મારા મસ્તક ઉપર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર સાથે યુદ્ધમાં વિનાશ કરીશ. ત્યારે સાત્યકીએ કહ્યું કે હે શ્રી કૃષ્ણ, અનિરુદ્ધની શોધ કરવા માટે માણસોને મોકલો. તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ શરૂ કરે. ત્યાર પછી શ્રી કૃષ્ણએ રાજા ઉગ્રસેનને કહ્યું કે સમગ્ર જાસૂસોને ચારે દિશામાં રવાના કરી દો અને જલ્દીથી અનિરુદ્ધની શોધ ચાલુ કરાવો. તરત જ રાજા ઉગ્રસેને ચારે દિશામાં પોતાના બાહોશ અને વિશ્વાસુ જાસૂસોને દોડાવી મૂક્યા અને શ્રી કૃષ્ણને કહ્યું, પારિજાત વૃક્ષનું હરણ કરીને તમે ઇન્દ્રની દુશ્મનાવટ બહોરી છે. ત્યારે ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવાને આવ્યો હતો, તો પણ તેને તમારી બહાદુરીથી પરાજિત કર્યો હતો. કદાચ ઇન્દ્ર આ હારનો બદલો લેવા માટે ઇન્દ્રે અનિરુદ્ધનું હરણ કર્યું હોય. બાકી બીજા કોઈનામાં તમારો સામનો કરવાની તાકાત જ નથી. સેનાપતિને જવાબ આપતા કૃષ્ણ ભયંકર રૂપ ધારણ કરીને ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયેલા ચહેરે કહ્યું, ના સેનાપતિ, એવું કંઈ બનવા પામ્યું નથી. દેવો ક્યારેય આવું હલકટ ભર્યું કાર્ય કરે જ નહીં. તેઓ આવા કાયર અને અકૃતજ્ઞ હોતા નથી. વળી દેવોને કારણે દાનવો દૈત્યોનો સંહાર કરવાનું મારું કાર્ય ચાલુ જ છે. દેવોને રાજી અને ખુશ કરવા માટે હજી હું રણમાં મહાશૂરવીર અને ગર્વિષ્ઠ રાક્ષસોનો નાશ કરું છું. હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું. મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કઈ રીતે કરી શકે? તેઓ તો ભક્ત પ્રત્યે અત્યંત દયાળુ હોય છે. મને એવો સંભવ થાય છે કોઈ વ્યભિચારિણીએ અનિરુદ્ધનું હરણ કર્યું હોય. ત્યારે અક્રૂર મધુર હાસ્ય રેલાવતા બોલ્યા કે હે ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્રનું જે કાર્ય હોય છે તે જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે, અને જે આપણું કાર્ય હોય તે જ ઇન્દ્રનું પણ હોય છે. દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે. આથી દેવો આપણું અપ્રિય ક્યારેય ન કરે. હે અક્રૂર, અનિરુદ્ધને કોઈ દેવોએ હર્યો નથી, પણ કોઈ વ્યભિચારીની સ્ત્રીએ જ હર્યો છે. દૈત્યો કે દાનવોની સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તેઓ માયાજાળ પાથરવામાં ઘણી ચતુર હોય છે. તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે, તેમાં સંશય નથી.
બાકી અન્ય કોઈની માયાજાળ નથી. આ રીતે વાર્તાલાપ ચાલુ હતો. ત્યાં જ તમામ જાસૂસો આવી ગયા. તેમના ચહેરા નિરાશ હતા. આથી કંઈ જાણી શકાતું હતું નહીં. તેમને અનિરુદ્ધની કોઈ જાણકારી મળી નથી. હે યાદવ નરેશ, અમે સર્વત્ર ફરીને નિરાશ થઈને પાછા આવ્યા છીએ. અનિરુદ્ધ બાબતમાં અમને કોઈ ખબર મળ્યા નથી કે તેમની કોઈ ભાડ પણ મળી નથી. માટે હવે આપને તેમની શોધખોળ કરવા માટે જે યોગ્ય લાગે તે કરો. ત્યાં જ નારાયણ નારાયણ કરતા નારદજીનું આગમન થયું. આથી શ્રી કૃષ્ણે ઊભા થઈને તેમનું સ્વાગત કરીને પૂજા અર્ચના કર્યા. પછી આસન આપ્યું. નારદજી આસન ઉપર બિરાજમાન થયા. પછી બોલ્યા કે તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો? તમે સૌ આટલા કાયરો શાને થઈ ગયા છો? આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું કે હે મુનિવર્ય, ગઈ રાત્રે કોઈ અનિરુદ્ધનું હરણ કરી ગયું છે, જેથી અમે સૌ ચિંતિત છીએ. હે મહર્ષિ, આ બાબતમાં તમે કંઈ જાણતા હો તો અમને જણાવવાની કૃપા કરો. આ સાંભળી નારદજી ખૂબ જ હસ્યા અને પછી બોલ્યા કે હે મધુસૂદન, પૂર્વે દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું જ અતિ મહાયુદ્ધ એકલા અનિરુદ્ધનું તથા બાણાસુરનું થયું હતું. બાણાસુરની પુત્રી ઉષા માટે અપ્સરા ચિત્રલેખાએ જ તત્કાલ હરણ કર્યું હતું. તે મહાયુદ્ધને મેં નજરો નજર જોયું હતું. પણ તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધથી ડરી જઈને બાણાસુરે માયાનો આશ્રય લઈને નાગપાશથી બંધનમાં બાંધ્યો છે. હે કૃષ્ણે, બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરવાની યાજ્ઞા પણ કરી હતી, પણ તેના મંત્રી કુભાંડે તેનો વધ કરતા અટકાવ્યો છે. માટે હવે તમે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે જલ્દીથી ઊભા થાઓ. જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ વખત નથી, કેમ કે ધૈર્યનો આશ્રય કરીને નિશ્ચિત અનિરુદ્ધ ગમે તે ઉપાયે હજી પણ ટકી શક્યો છે. માટે હવે તમે પળનો પણ વિચાર કર્યા વિના જલ્દીથી શોણિતપુર તરફ આગેકૂચ કરો. નારદજીએ આમ કહ્યું ત્યારે યાદવ નરેશ શ્રીકૃષ્ણે યુદ્ધ માટે તૈયારી કરવાની યાજ્ઞા કરી હતી. ત્યાર પછી શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળવાને તૈયાર થયા હતા. ત્યારે લોકો તેમને વધાવવા લાગ્યા હતા. ત્યારે નારદજીએ કહ્યું કે હે માધવ, અત્યારે ગરુડનું સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો, કેમ કે અન્ય કોઈ રીતે ગમે ત્યાં તેમ તમે જઈ શકો તેમ નથી. હે સ્વામી, તે માર્ગ અતિશય દુર્જન છે. શોણિતપુર અહીંથી 11,000 યોજન દૂર છે. માટે હે કેશવ, પવન વેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો, કેમ કે તે જ તમને ત્યાં પલવારમાં લઈ જશે. નારદ મુનિનું આ વાક્ય સાંભળીને શ્રીકૃષ્ણ તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું અને પક્ષીરાજ ગરુડ તરત જ ત્યાં આવીને પ્રભુને નમન કરીને તેમના ચરણોમાં ઊભા રહી ગયા અને બોલ્યા કે હે સ્વામી, તમે મને કેમ યાદ કર્યો? મારું એવું તે કયું કામ પડ્યું છે તે મને જણાવો. હે પ્રભુ, હું મારી આંખોના ફડફડાટથી કોની નગરીનો નાશ કરું? તમારા પ્રભાવથી મારા બળને કોણ નથી જાણતું? તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મૂઢાત્મા જાણતો નથી? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પક્ષી શ્રેષ્ઠ ગરુડજી, બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુર નગરમાં તેની પુત્રી ઉષાને કારણે નાગપાશમાં બંધાવેલો છે. માટે હે ગરુડજી, તેને મુક્ત કરાવવા માટે જ મેં તમને બોલાવ્યા છે. હે ગરુડજી, તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી. એ કારણે જ તમે પક્ષી શ્રેષ્ઠ ગણાવ છો. શોણિતપુરને માર્ગે તમારા સિવાય બીજાના જવાનું શક્ય જ નથી. માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દીથી લઈ જાઓ, કેમ કે પુત્ર પ્રેમથી પ્રેરાઈને પ્રદ્યુમ્નની પત્ની વિલાપ કરે છે. માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી થાય. માટે આ સૌ દેવ સમાન યાદવોને તમારી પીઠ ઉપર બેસાડીને બાણાસુરના શોણિતપુરમાં લઈ જાઓ અને તમારા આશ્રયથી અમારો વિજય થાવો. તમે મેરુ પર્વતથી ભારે અને વાયુથી હલકા છો. તમારા પરાક્રમની તુલના કરી શકે તેવો હજી આ ધરતી ઉપર બીજો કોઈ પેદા થયો નથી અને થશે પણ નહીં. માટે હે ગરુડજી, તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો. ત્યારે ગરુડરાજ બોલ્યા કે હે કેશવ, તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે. આજે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહી અને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે. તમે તો મારી સ્તુતિ કરવાને પાત્ર છો, તો પણ તમે મારી સ્તુતિ કરો છો. આ યોગ્ય નથી. તમે તો સર્વની કામનાને પૂર્ણ કરનારા છો. તમારું દર્શન સફળ છે. એ ભગવાન, તમે ધનુષને, ચક્રને અને બાણને ધારણ કરનાર મહાનારાયણ દેવ છો. તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ રૂપ છો. હળ, મુષળ, ચક્ર ધારણ કરનાર દેવકીના પુત્ર છો. ત્યાર પછી શ્રી કૃષ્ણએ દ્વારિકામાં બધી તૈયારી કરવાની યાજ્ઞા આપી. પછી બાણાસુરના શોણિતપુરમાં જવા માટેનો નિર્ણય કર્યો. શ્રી કૃષ્ણ ગરુડ ઉપર સવાર થયા હતા. તેમની પાછળ હળનું આયુધ ધારણ કરનાર બલરામ બેઠા.
તેમની પાછળ શત્રુ સંહારક પ્રદ્યુમ્ન બેસી ગયા. કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચારણોના સમૂહો અને મહર્ષિઓની વાણી સાંભળતા હતા. હે મહાબાહો, તમે બાણાસુરનો અને તેના જે અનુયાયી હોય તેઓને પણ પરાજય કરજો. તમારી સાથેના મહાયુદ્ધમાં ટકવાને કોણ સમર્થવાન છે? તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વે કોઈની લક્ષ્મી અચલ થાય છે. તમારા પરાક્રમમાં જ વિજય થાય છે. તમે જરૂર બાણાસુરનો પરાજય કરાવશો જ. આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું હતું. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં 17મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.